દાહોદ શહેરના પારસી પરિવારના જુબિન કોન્ટ્રાક્ટર છેલ્લા કેટલાય વર્ષોથી પેરાગ્લાઇડિંગનો શોખ ધરાવે છે અને પેરાગ્લાઇડિંગ પાવર મોટર લાઇડિંગ વસાવી દાહોદ નજીક રામપુરા ખાતે આવેલા તેમના ખેતરોમાં પેરાગ્લાઇડિંગ કરી પોતાનો શોખને જીવંત રાખ્યો હતો। સાથે જ ઓલ ઇન્ડિયા પાવર ગ્લાઇડિંગ અને પેરાગ્લાઇડિંગ એસોસિએશન સાથે જોડાઈ દેશના અલગ અલગ વિસ્તારોમાં સાથી મિત્રો સાથે અલગ અલગ કાર્યક્રમો થકી પેરાગ્લાઇડિંગમાં ભાગ લેતા આવ્યા છે। ત્યારે પેરાગ્લાઇડિંગ સહિત એરોસ્પોર્ટ એક્ટિવિટીને આગળ વધારવા માટે તમામ સભ્યો મંથન પણ કરતા હોય છે। ત્યારે આ તમામ એક્ટિવિટીને પ્રોત્સાહન મળે અને આજના યુવાનો વિદ્યાર્થીઓ પેરાગ્લાઇડિંગ સહિતની અલગ અલગ એક્ટિવિટીમાં ભાગ લઈ શકે તે માટે દાહોદ નજીક રામપુરા ખાતે 20 લાખથી વધુના ખર્ચે આશરે 2000 ફૂટ લાંબો અને 70 ફૂટ પહોળો રનવે તૈયાર કરી આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। જુબિન કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રોજેક્ટ તૈયાર કરતા હોય છે। ડ્રોન ઉડાડવાની પ્રેક્ટિસ હોય કે પછી અન્ય પ્રોજેક્ટનું પરીક્ષણ અને એડવેન્ચર એક્ટિવિટી માટે ખુલ્લી જગ્યાની જરૂર પડતી હોય તે તમામ એક્ટિવિટી અહીં થઈ શકે। માત્ર ઉડાન ભરવા માટે નહીં પરંતુ તમામ પ્રકારની વિવિધ એક્ટિવિટી માટે આ ઉપયોગી નીવડશે, જેથી દાહોદ સહિત આસપાસના વિસ્તાર માટે આ એરફિલ્ડ ખૂબ ઉપયોગી સાબિત થશે। આ સિવાય ભવિષ્યમાં અહીં પેરાગ્લાઇડિંગની તાલીમ શરૂ કરાશે તો આ તાલીમ ગુજરાતમાં ક્યાંય નથી મળતી તે દાહોદમાં મળી શકશે અને દાહોદ સિવાય અન્ય જિલ્લાના લોકો પણ આનો લાભ લઈ શકશે। ઉદ્ઘાટન કાર્યક્રમમાં દેશના અલગ અલગ શહેરોમાંથી નિવૃત્ત વિંગ કમાન્ડો સહિત પાવર ગ્લાઇડિંગ અને પેરાગ્લાઇડિંગ એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ જુબિન કોન્ટ્રાક્ટર છે, હું દાહોદનો રહેવાવાળો છું। હું એડવેન્ચર સ્પોર્ટ્સથી છેલ્લા 15-20 વર્ષથી જોડાયેલો છું। આજનો દિવસ એક ખાસ છે। એક રીતે અમે એક થેન્ક્સ બોલે છે રતન ટાટાને। આ એક દિવસ છે, એવો દિવસ છે જે ઇવન એ દુનિયામાં નહીં રહ્યા। હી લોસ્ટ હિઝ લાઈફ ઓફ ઓલ્ડ એજ એન્ડ કોમ્પ્લિકેશન્સ, પણ એનાથી અમને ખાલી એક જ ચીજ શીખવા મળ્યું, એ માણસે જિંદગીમાં બધાને આપ કર્યું। એક ઇન્સ્પિરેશન લઈને એમના નામે આ એક નાનો રનવે અમે બનાવ્યું છે, વિચ ઇઝ ઇવન નેમ્ડ એઝ રતન ટાટા નેનો રનવે। ખાલી એક પર્પસ નથી સોલ્વ કરવાનો છે કે એડવેન્ચર સ્પોર્ટ્સ કે ખાલી ફ્લાઇંગ એક્ટિવિટી માટે। આની પર વિશેષ ચીજ કરી શકે, જેમ કે આપણે સ્કેટિંગની કોમ્પિટિશન કરી શકે છે। બીજી ચીજ અમે એરો મોડલિંગ કરી શકે છે, નાના બચ્ચા જે પ્લેન્સ બનાવે એ બી યુઝ કરી શકે છે, ગોકાર્ટ બનાવી શકે। સાયન્સ પ્રોજેક્ટ્સની અંદર એ લોકોને અગર જગહ જોતી હોય, આપણી પાસે એન્જિનિયરિંગ કોલેજ છે, એન્જિનિયરિંગ કોલેજની અંદર બચ્ચાઓ અમુક પ્રોજેક્ટ્સ બનાવતા હોય જેના માટે જગાની જરૂરત હોય ને એક્સપિરિયન્સ કરવા માટેની જગહ જોતી હોય। કદાચ આપણા દાહોદમાં એવી જગા નહીં હોય કે ઘણા લોકોની પરમિશન લેવી પડે, તો આ એક એવી સેટઅપ થશે જે એક બચ્ચાને સાયકલ ચલાવવું હોય, સ્કેટિંગ કરવું હોય કે એવી કઈ ચીજ એ ઇન્વેન્ટ કરીને એને પ્રોટોટાઇપ બનાવીને એને યુઝ કરવો એક્સપેરિમેન્ટલ બેઝ, તો એના માટે બનાવ્યું પ્લેટફોર્મ અમે ઊભું કર્યું છે। હવે જોવું એ છે કે આપણા ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, ગવર્મેન્ટ બોડીઝ, ટુરિઝમ બોર્ડ આની અંદર કેવી રીતે આ ચીज़ને હજુ આગળ हमने मदद કરીને આ ચીज़ને આગળ લાવી શકે। देखो, आज का बहुत शुभ और ऑस्पिशियस दिन है कि आज के दिन जो इन्होंने रनवे बनाया है अपने जुबेन जी ने, प्रकाश जी ने, करीब 2,500 फीट का, उसका आज इनॉग्रेशन हुआ है। और आज ही हमारी पावर हैंग ग्लाइडिंग और हैंग ग्लाइडिंग एसोसिएशन ऑफ इंडिया जो नेशनल लेवल की बॉडी है, उसका आज हमारा जनरल बॉडी मीटिंग हुआ दाहोद में, और मीटिंग के बाद इस रनवे का इनॉग्रेशन हुआ है। ये रनवे ऐसा है कि जिसमें हम बहुत सारी एरो स्पोर्ट्स एक्टिविटी कर सकते हैं। यहाँ पैराग्लाइडिंग फ्लाइंग भी कर सकते हैं, पैरामोटर फ्लाइंग भी कर सकते हैं, पावर्ड पैराशूट फ्लाइंग भी कर सकते हैं, पावर हैंग ग्लाइडर भी कर सकते हैं फ्लाइंग, जो पीछे मशीन आप देख रहे हैं। और हमारा उद्देश्य ये है कि एरो स्पोर्ट्स जो है वो इंडिया में ज़्यादा से ज़्यादा प्रमोशन हो, उसका आम लोगों तक पहुँचे, क्योंकि हमारा देश सबसे बड़ा पेनिनसुला है वर्ल्ड में, जिसकी कोस्टल लाइन 10,000 किलोमीटर की है। सबसे लॉन्गेस्ट और हाईएस्ट माउंटेन रेंज है हमारे देश में, हिमालय। चारों सीजन्स है, एक तरफ थार है, एक तरफ रेन फॉरेस्ट है, इतनी वैरायटी है। लेकिन हम अपने एरो स्पोर्ट्स को डेवलप करने के लिए, नेशनल इकोनॉमी में कंट्रीब्यूशन के लिए कुछ भी नहीं कर रहे। सो टूरिज्म बढ़ेगा, एडवेंचर बढ़ेगा, एरो स्पोर्ट्स, और उसके साथ साथ लोकल इकोनॉमी में ग्रोथ आएगी। यहाँ पे जैसे फ्लाइंग होगी, लोगों को रोजगार मिलेगा, लोग फ्लाइंग कर पाएंगे, यहाँ पे कंपटीशंस होंगे, यहाँ पे एडवेंचर एक्टिविटीज़ होंगे, तो वो पूरे रीजन के लिए, पूरे प्रदेश के लिए फ़ायदे की चीज़ है। ये अपन कहाँ तक फ्लाइंग कर सकते हैं?
देखो ये रनवे बना है यहाँ पे, क्योंकि नज़दीक में कोई एयरफील्ड नहीं है। बड़ौदा बहुत दूर है, अहमदाबाद एयरफील्ड, इंदौर वाला भी दूर है। यहाँ पे आप 100-150 किलोमीटर दूर तक आप फ्लाइंग कर सकते हैं। ऊपर 8 से 10 हज़ार फीट तक भी फ्लाइंग कर सकते हैं एयर ट्रैफिक कंट्रोल के परमिशन से लेके। और यहाँ पे आप पूरा साल यहाँ पे फ्लाइंग एक्टिविटी कर सकते हैं, क्योंकि मौसम इस जगह का बहुत अच्छा है। बारिश छोड़ के बाकी सारा साल आप यहाँ पे एडवेंचर एक्टिविटी कर सकते हैं।